નમસ્કાર મિત્રો, તારીખ છે આજે 10 એપ્રિલ 2026 ને વાર છે આજે શુક્રવાર। આજના વિડીયોની અંદર સોના ચાંદીના ભાવ છે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવશું। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ગઈકાલે 9 એપ્રિલમાં MCX ચાંદીના ભાવમાં 4000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને એમાં MCX પર ચાંદીના ભાવ પર 2,35,958 રૂપિયા પ્રતિ કિલોએ ચાંદીનો ભાવ બોલાયો છે। આ ઉપરાંત સોનામાં પણ આજે મોટો જે ઘટાડો જોવા મળ્યો છે। ખાસ કરીને સોનાના ભાવમાં 561 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને અત્યારે સોનું 1,52,215 રૂપિયા પ્રતિ 10 ગ્રામે બોલાઈ રહ્યું છે। ખાસ કરીને ગઈકાલે જે MCX પર સોનાના ભાવમાં 0.67% ઘટાડા સાથે 4,735 પ્રતિ ડોલર ઓછ બોલાઈ રહ્યો છે। ખાસ કરીને ચાંદીમાં પણ ઇન્ટરનેશનલ માર્કેટ છે ઘટી ગઈ છે અને ચાંદીના ભાવ આજે 1.91%થી ઘટીને 73,955 પ્રતિ ડોલર ઓછ બોલાઈ રહ્યા છે। ખાસ કરીને સોનાની કિંમતમાં બુધવારે સારી તેજી જોવા મળી હતી, પરંતુ લગભગ 3 સપ્તાહમાં ઉચ્ચ સ્તરે પહોંચી ગયું હતું અને ટાઈમ ઓફ ઇન્ડિયા રિપોર્ટ અનુસાર વાત કરીએ તો ખાસ કરીને સેન્ટિમેન્ટમાં સુધારો, અમેરિકા ડોલર અને ક્રૂડ ઓઇલની કિંમત નરમથી રોકાણકારોમાં સોના તરફ વળ્યા છે અને આ તેજી કરાર બાદ આવી છે, જેમાં હવે પાછી આ તેજીમાં ઘટાડો નોંધાયો છે અને ચાંદીના ભાવ પાછા ઘટી ગયા છે। ખાસ કરીને અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલની કિંમત વધી છે અને મોંઘવારી વધવાનું જોખમ વધી ગયું છે। એવામાં દુનિયાભરમાં કેન્દ્રીય બેન્કોના વ્યાજદરોમાં કપાત ટાળી શકે છે અથવા જરૂરિયાત પડે તેવા મોંઘવારી નિર્ણય લેવા માટે, કારણ ઉચ્ચતર મોંઘવારી કાબૂ રાખવા માટે પ્રાથમિકતા અપાઈ રહી છે। આ સ્થિતિ પર સોના માટે પડકારજનક છે અને કારણ સોનું સામાન્ય રીતે અત્યારે સારું પ્રદર્શન કરે છે। જ્યારે વ્યાજદરો ઓછા હોય છે ત્યારે સ્પ્રેડ ઊંચા હોય છે અને સોના-ચાંદીના ભાવમાં આપણને વધારો જોવા મળતો હોય છે। તો મિત્રો, આ હતી સોના-ચાંદીને લગતી માહિતી। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।